કે કરોડો રૂપિયાનું નુકસાન કર્યું 93માં મેં. તો મારા આંખમાં પાણી આવી ગયું. મારી બાગે રડે છું. બધું 5 કરોડનું નુકસાન થઈ ગયું. મને કે આપણા ઘરમાં 5 કરોડનું નુકસાન થાય ને ત્યારે કોકના ઘરમાં 5 કરોડનો ફાયદો થાય. કઈ મેનેજમેન્ટ સ્કૂલોમાં સારું આ શીખવાડે? દીકરા દીકરીઓ, મા બાપના મનમાંથી એમ નીકળ્યું કે મારી દીકરી એટલે મારી દીકરી તો સ્વર્ગ, અને એમ નીકળ્યું આ સાલે ક્યાં દીકરી આવી નીકળી અથવા દીકરો તો સમજો કે ગયા બોસ ગયા. આ કર્મ યોની છે, મનુષ્ય યોની કર્મ યોની છે. બાકી બધી ભોગ યોની છે, ત્યાં કોઈ કર્મને જગ્યા જ નથી. આપણે ઇસ્લામમાં બી કીધું છે મા બાપના પગની જે જન્નત છે ત્યાંથી જ રસ્તો. દરેક ધર્મમાં આ જ કીધું. સો રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. મા બાપથી છાનું. મારી દીકરી આજે શિકાગો ભણે છે પણ એનું 24 કલાક લાઈવ લોકેશન મારી જોડે. એને અમને એની પર વિશ્વાસ છે, પણ આ દુનિયા સારી એવી થઈ ગઈ. એટલે તમે ક્યાં છો તમારા મા બાપને ખબર હોવી જોઈએ. ચોથી વાત, મેં છેલ્લા 5 થી 7 વર્ષમાં 3000 છોકરા છોકરીઓને સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. અને હું એની સ્ટોરી લખું છું. દરેકની સ્ટોરી છે કે કેમ માણસ સુસાઇડ કરવા જાય. રેલવે ટ્રેક પર 10મા માળે ઊભો હોય, ગમે ત્યાં ઊભા બ્લેડ મારીને 3-4 બ્લેડ મારીને ફોટા મોકલે, એ બધાને બચાયા. આમાંથી 75% કયા ખબર છે? પેલીએ ના પાડી. સમજ પડી? દીકરા દીકરીઓ, હવે એક વાક્ય ધ્યાનથી સાંભળી લેજો. બધા ધર્મ ગ્રંથમાં લખ્યું છે, આખી દુનિયાના. શું લખ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. યુ નો ફાંફા ક્યાં છો? ઠોકાઈ જશે કે જતો ચાલો. અચ્છા, હવે મને ઈમાનદારીથી કહેજો, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી. અચ્છા, હવે આગળ. મા બાપ બદલી શકાય? ભાઈ બહેન બદલી શકાય? તો જીવન સાથી પણ બદલી શકાય. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. સમજી ગયા ને? બહુ મોટો વિષય છે, પણ અત્યારે તમારી ઉંમર છે કેરિયર બનાવો. 25 વર્ષ સુધી બોડી બનાવો, કેરિયર બનાવો, મા બાપની સેવા કરો, પુસ્તકો વાંચો, સફળ લોકોને મળો. છોડો આ બધું. તમારું જીવન સાથી નક્કી છે. તમારા માટે કોઈ છોકરી છોકરામાં જન્મવાનો છે, મળવાનો છે, મળી જશે. ના ના, મારી કોઈ કેર કરે, ના ના મારું કોઈ ધ્યાન, નવરો છે. આપણને ખબર નથી. દીકરા દીકરીઓ, મારી 4 દીકરીઓ છે, એમાંની 3 દીકરીઓએ લવ મેરેજ કર્યા, પણ એને પહેલાં અમને કીધું અને પછી એને કર્યું. દીકરા દીકરીઓ બહુ મોટો વિષય છે, 2-3 કલાક આવીશ કોઈ વાર. પણ જીવન સાથી નક્કી છે, 1 મિનિટ બગાડશો નહીં. કેરિયર બનાવો, ઊંધું ગાલી, મિત્રતા કરો, હરો ફરો, છોકરા છોકરીઓ ખભે હાથ મૂકીને ફિલ્મો જોવા જાઓ, ટૂર કરો, કોઈ વાંધો નહીં. પણ લગ્ન કરવા માટે પ્રેમ કરશો નહીં. પ્રેમ કરવા પ્રેમ કરજો. બહુ મોટો વિષય છે. આપણને લૈલા મજનુ, સીધી ફરિયાદ ને રોમિયો જુલિયટના પ્રેમની ખબર છે, પણ મીરાના, રાધાના અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં બધી ખબર. આપણે કયો પ્રેમ સમજ્યા છીએ? અહીંયા લો ગાર્ડન છે અમદાવાદ, ખબર છે? ગયો લાગે છે. ત્યાં સાંજે 7 વાગે છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે, તો હું જોવા જઉં. અરે આપણે કર્યો નથી, આ લોકો કરે જશું. તો અંધારું થાય ને 7 વાગે એટલે છોકરા છોકરી એક્ટિવા પર આવે, પછી ઝાડ પાછળ જાય. સાચું? આ તમારે જવું ના પડે એટલે કહી દઉં તમે. તો હું આમ કરીને જોઉં, પછી આવું. પછી છોકરો છોકરી એકબીજાનો હાથ પકડીને શું કે ખબર? ધ્યાનથી સાંભળજો, આપણી પથારી ક્યાં ફરી છે, આ કેરિયર, આ ચિંતા, તણાવ કેમ આવે છે, એનો રસ્તો બતાવો. છોકરો છોકરી એકબીજાનો હાથ પકડીને શું કે? જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં. આ કેવી વાતથી 2 વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. એટલે 2 ભિખારી થશો. દીકરા દીકરીઓ, પ્રેમ એટલે શું? 2 સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય અને બંને એકબીજાને સ્વતંત્રતા આપે. આ પ્રેમ છે. આ તો બંને એકબીજાને ગુલામ બનાવે, અને ગુલામ કદી પ્રેમ કરી શકે? દીકરા દીકરીઓ, જ્યારે કોઈ પણ તમારો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ થાય ને, ન કરે નારાયણને, તમે આગળ વધી જાઓ. અને જો એ તમારો મોબાઈલ જોવા માંગે ને, તો રાખડી બંધાઈ દેજો. છોકરો હોય કે છોકરી, જ્યાં વિશ્વાસ ના હોય ત્યાં પ્રેમ હોઈ શકે? દીકરા દીકરીઓ, બહુ લાંબો વિષય છે. મારી કોલેજમાં એક છોકરી ભણતી હતી, મને બહુ જ ગમી.
એકદમ બ્યુટીફુલ છોકરી હતી, પણ હું હોટલમાં વેઇટરની જોબ કરું. કઈ છોકરી જોવે? આખી કોલેજને ખબર કે આની જોડે જોડી કપડાં સાયકલ લઈને આવે છે. એક દિવસ પ્રવાસ જતા હતા તારંગા, એ છોકરી પણ ગઈ. મેં તો આપણે બી જઈએ. હું ગયો અને બસમાં ચડવા ગયા, મારો હાથ એને આમ ઘસાયો. મને હાલ આવી મજા. એ છોકરી કે દેખતો નથી, માપમાં રહે છે કે આમાં શું માપ હવે, અડી ગયો તો અડી. મેં તો સોરી, શું છે? બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. અહીંયા મને ગમ્યું, છોકરા છોકરીઓ સાથે બેઠા છે, બહુ જ સરસ મને ગમ્યું. અને છોકરાઓ, તમને એક વાત કહું, તમારી મર્દાનગીની નિશાની શું છે ખબર છે? કોઈ પણ છોકરાની, કોઈ પણ છોકરી આપણી હાજરીમાં સલામતી અનુભવે તો સમજો આપણા જેવો મરદ કોઈ નહીં. કોઈ પણ છોકરી અને છોકરીઓ દીકરીઓ, તમને કહું છું, તમને ઈશ્વરે માં દુર્ગા બનાવીને મોકલ્યા છે. તમને એવી શક્તિ આપી છે કે તમારી આ આંખથી નીચે કોઈના બાપની તાકાત નથી કે જોઈ શકાય, સિવાય તમે પરમિટ કરો. અહીંથી નીચે કોઈ તાકાત નથી કે નીચે જોવા, પણ તમે પરમિટ કરો છો. બહુ લાંબો વિષય છે, આપણે એમાં પડવું નથી. આગળ વાત કરીએ. એ તારંગા ગયા, આખા રસ્તે મેં જોક્સ કીધા, શાયરી બી બધા હશે, પણ પેલી છોકરી તો પણ હતી સરસ. હાલું ધ્યાન ત્યાં છે. પછી પાલનપુર આવ્યા, બસમાંથી ઉતર્યા. મેં તું હસતી નથી, તાર છે શું? क्या दिल लेवा, सब कुछ करने का, ईगो हर्ट नहीं करने का. હું ઘરે આવ્યો, મારા બાપુજી બહાર બેઠેલા. બાપુજી સામે આમ જ ઉભા રહેવાનું. મને કે ક્યાં ગયો હતો? મેં તું તારંગા. મને કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાન की સગાઈ બતાયા भी नहीं. મેં તો બાપુજી ક્યાં કરી? બીજા છાનામાં કરી નાખી. પૂછવા જોવા પ્રેમ ને કેર ને કંઈ નહીં. આખી રાત ઊંઘ આવે. સવારે મારા ભાભી મને છોકરી જોવા જેના ઘરે લઈ ગયા ને મને તો અહીંયા ધક ધક ધક. પહેલી વાર મને ખબર પડી કે હૃદય ડાબી બાજુ આવે. ખબર નહીં કે કઈ બાજુ છે, પણ અહીંયા તો અવાજ બહુ આવવા માંડ્યો. એક ઘરમાં જઈને બેઠા ને સામેથી આમ દરવાજો ખુલ્યો અને પેલી તારંગાવાળી આવી પાણી લઈ. મને કે પાણી પીઓ, ઓલા ઉતરે પાણી. હું તો આમ કરીને બેસી ગયો. મને કે કેમ આવ્યા છે? મેં તો મારી સગાઈ કરી છોકરી જોયા. કારણ કે મારા જોડે જ કરી છે. 35 વર્ષથી મારી વાઈફ છે, હજી મેં બદલી નથી. દીકરા દીકરીઓ, લગ્ન અને પ્રેમ એટલે શું ખબર છે? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ. આપણે સાથે જ રહીશું. આને લગ્ન કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. અને હવે પ્રેમની ઉત્કૃષ્ટ વ્યાખ્યા તમને આપી દઉં. મારી વાઈફનો હમણાં બર્થડે હતો 4 મહિના પહેલાં. મેં એક હોટલમાં સેલિબ્રેશન કરતા હતા અને સી ગોટ બ્રેન સ્ટ્રોક. એના બ્રેન સ્ટ્રોક આવે એટલે લખવો મારી દો, પેરાલિસિસ. સી ગોટ પેરાલિસિસ, ટોટલી પેરાલિસિસ. અને પડી સીધી નીચે, મોઢું બંધ થઈ ગયું. બધું પલ્વી શું થયું? લાળ પડવા માંડી, બધું એકદમ બાથરૂમ થઈ ગયું. બહુ એમ આપણે જોઈને દયા આવે. 8 વાગે આ થયું ને 9 વાગે મારી એક જગ્યાએ સેમિનાર સરદાર ધામમાં, નિકોલમાં. અને ત્યાં 1000 છોકરાઓ રાહ જોઈને બેઠેલા. મને એમ કે આ પતાવી પછી હું ત્યાં જતો નથી. પેરાલિસિસ તો મેં તરત ડૉક્ટરને ફોન કર્યો, તેજસભાઈ પટેલને. મને કે અહીંયા આવી જાઓ, MRI કરાવવું પડે, આ કરવું પડે, બધું. મેં કીધું કેટલો ટાઈમ લાગશે? મને કે 2 કલાક થશે પહેલાં પ્રોસેસમાં, પછી ખબર પડે કે આગળ શું કરવું. તો મેં મારી વાઈફને કીધું, મેં તો પલ્લવી, મારે એક સેમિનાર છે. એને પેરાલિસિસ થયો, ટોટલી જે નીચે પડી જવું, બેસી બી નથી શકતી. મેં કીધું હું સેમિનાર કરીને આવી જાઉં, તું ત્યાં જાય, એટલી વારમાં હું ત્યાં આવી જઈશ ને દીકરો ને એની બહુ તારી સાથે આવશે. એ કે હા જઈ આવો, આને પ્રેમ કહેવાય. સમજ પડે? તેરી ખુશી મેં ખુશ હું, મેરી ખુશી ખુશી નહીં. આ ભાવ પહેલાં થાય. તું જેવી હતી, જેવી હોઈશ, આપણે સાથે છીએ. તારી 10 ભૂલો માફ, તારી 10 ભૂલો માફ. આ ભાવના થાય ને, બહુ મોટો વિષય છે. અત્યારે લગભગ 70% છોકરા છોકરીઓ છૂટા પડે છે. કોઈને ગમતું જ નથી. અને હવે બધું બીજું ચાલુ થયું. અને બીજું દીકરા દીકરીઓ, 10,000 વર્ષના ભારતના એક પણ ધર્મગ્રંથમાં છૂટાછેડા, તલાક, ડિવોર્સ આવો શબ્દ જ નથી. એક ધર્મગ્રંથમાં મને બતાવો તમારે ત્યાં નોકરી આવી. આ બધું હલું બાધું બહારથી આવ્યું, નથી ગમતું, છૂટું કરો. આ શું કે પેટી બદલાઈ? આપણા લખણ પ્રમાણે મળ્યું છે, એની જોડે નિભાવવાનું છે. આ ભાવના લઈને દીકરા દીકરીઓ પ્રેમ કરજો. લગ્ન માટે, સેક્સ માટે પ્રેમ ના કરતા, પ્રેમ કરવા પ્રેમ કરજો. હમણાં એક છોકરી, મા બાપે 60 લાખ રૂપિયા ખર્ચીને ન્યુયોર્ક ભણવા મોકલી. 6 મહિના પહેલી ટર્મ કરીને પાછી આવી 15 દિવસના વેકેશનમાં. અને 6થા દિવસે રાત્રે 2 વાગે છોકરી ભાગી ગઈ.
અને એને લગ્ન કરી લીધા કોર્ટમાં. વિચાર કરો. અને એવા ઘરમાં લગ્ન કર્યા જે ઘરમાં 2 ટાઈમ ખાવાની તકલીફ છે. એના ફાધર સાવ નાનું મોટું કામ કરે. અને આ સંસ્કારી ઘરની બહુ આ પ્રેમ છોકરા છોકરીઓ તમે બધા સમજ્યા. દીકરા દીકરીઓ દિવસમાં 200 મેસેજ કરવા એ પ્રેમ નથી, પણ આપણા એક મેસેજ પર આપણું કામ થઈ જાય ને એને પ્રેમ કહેવાય. આ આપણે સમજવું પડશે. બહુ મોટો વિષય છે, પણ ટૂંકમાં જીવનસાથી નક્કી છે. કેરિયર બનાવો, બોડી બનાવો. અને દીકરીઓ ગમે તે કહો, પૈસા વગર કશું નથી, કશું નથી. તમે પણ પૈસા કમાઓ, સુખી થાઓ, સંસ્કારી બનો અને ખૂબ પૈસા કમાઈને 2 જણા. મેં મારી દીકરીને કહ્યું હતું કે દીકરાને બી કે 5 વર્ષ સુધી બચ્ચું પેદા ના કરતા, જ્યાં સુધી તમારા બાળકને સારામાં સારી સ્કૂલમાં ભણાઈ ના શકો ને ત્યાં સુધી છોકરું પેદા નહીં કરવું. આ મેં મારા દીકરા દીકરીઓને કહ્યું. આ તો લગ્ન કરે, આખા ગાંધીનગરમાં ફરે, લાયો પછી વરસમાં લાલીઓ આવી જાય. હરી ઈચ્છા, હરી તો દર વર્ષે ઈચ્છા કરે. આ બહુ ગંભીર વાત ને શિક્ષકો કહી શકે છે ને, મા બાપ અમારા જેવા લોકો કહી શકે. જીવનસાથી નક્કી છે, હોય તો બી કેરિયર બનાવો. બોડી હોય તો કહી દે કે ભાઈ 5 વર્ષ પછી આવજે. હાલ જય શ્રી કૃષ્ણ. અને સૌથી સાચી વાત કહું, જે મેં કરેલું, સાલા આપણી જાતને જેટલો પ્રેમ કરવાનો કે કોઈના પ્રેમની જરૂર જ ના પડે. અને જે પોતે સુગંધિત હોય ને એ બીજાને સુગંધ આપે. જે ઠૂઠું હોય એ શું આપે? સમજો, બહુ મોટી વાત છે, જવા દો. પણ તમે બધા પિક્ચરો જોઈને પ્રેમ કરો છો. બગીચામાં જઈને ગીતો ગાઈ હિરોઈન કહો ના પ્યાર. હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બધું તમને ખોટું બતાવે. કેરિયર બનાવો, 25-30 વર્ષમાં પૈસા કમાવો બોસ. ગાડી લાખ ટકાતક હોવું જોઈએ, પછી બધી વાત. અને રહી જાઓ તો મને કહેજો, પરણાઈ દઈશ, હે ને? પણ અત્યારે કેરિયર બનાવો. 5મી અને છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું છું. થોડી 10 મિનિટ મેં વધારે લઈ લીધી, 15 મિનિટ, પણ મને એમ થયું કે બધા સાંભળે છે તો વાત પૂરી કરું. દીકરા દીકરી એક શબ્દ છે મોક્ષ. બાવા બનવાનું નથી, બધું છોડવાનું નથી. મોક્ષ એટલે સંસારમાં રહી. પણ ટૂંકમાં કહું, સરદાર વલ્લભભાઈનું નામ સાંભળ્યું? દેશનો ગૃહમંત્રી મરવા પડ્યો તો ખિસ્સામાં 275 રૂપિયા. બધા રાજા પાસેથી 1-1 કરોડ લીધા તો 400-500 કરોડ હતો. 275 રૂપિયા. અને એ દીકરીને કીધું કે હું મરી જાઉં ને તો સરકારમાં જમા કરાવી દેજે. અને તોય આપણા મોદી સાહેબ 3000 ગણનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. ગાંધીજી સાલું ધોતિયા લે કે ખિસ્સું નહીં. અને આજ ભારતમાં એવું કે ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. અને હવે દીકરા દીકરીઓ તમને મોક્ષ અપાઈને જોવા છે. તમે ગમે એટલા સારા ખરાબ કામ કર્યા હોય, આજે તમને બધાને જીવતા. આજે નક્કી કરજો, કાલે ભગવાન તમને 1 લાખ રૂપિયા આપે ને, તમારા દીકરા દીકરીઓ મોટા થાવ ત્યારે, અત્યારે નહીં. તમે કમાયા હોય, તમારા જ હોય, કોઈને આપવાના ના હોય, બચત કરવાની. દીકરા પડી ગયા, દીકરી પડી ગઈ, અને તમારે મોક્ષ જોઈએ તો એક કામ કરજો, તમારા સમાજમાં, કુટુંબમાં નજર કરજો. અને તમારા કુટુંબ પરિવારની કોઈ બહેન, દીકરી, કુંવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું રેશન નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. સમજ પડી? હાલા હું મર્સિડીઝમાં ફરું અને મારી બહેન પાસે સ્કૂટર ના હોય, લાનત છે મારી મર્સિડીઝની. મારો બનેવી ગમે તેવો હોય, બહેન મારી છે. આ ભાવ પેદા કરજો આજથી. હું સારા બંગલામાં પેન્ટ હાઉસ પર હું 10,000 રૂપિયા, મારી બહેન ભાડે રહેતી હોય, લાનત છે મારા પેન્ટ હાઉસમાં. દીકરા દીકરીઓ, આ ભાવનું જગત છે. એક નાની વાત કહું, તમે 2 લોટામાં પાણી લેજો. એકમાં ગાયત્રી મંત્ર, નવકાર મંત્ર 10 વાર બોલજો, કોઈ હદીશ બોલજો 10 વાર, અને એક સાદું પાણી, અને 2 તુલસીના ક્યારામાં 1 મહિના સુધી 2 લોટા પાણી નાખજો. જેમાં મંત્ર કરીને નાખશો ને, એ છોડ સારો વિકાસ પામશે. જે અંદર નાખશો ને એ ઓછો થશે. આ ઓરાનું જગત છે. તમને સમજ પડે ને? દેવી દેવતાના આજુબાજુ અજવાળું હોય, ઓરા હોય છે. મારી ઓરા હોય, દારૂડિયાની ઓરા હોય, મોદી સાહેબની ઓરા હોય, એ ઓરા હોય છે. તમારી ઓરા એવી સ્ટ્રોંગ કરો કે કોઈ કચરો તમારી આજુબાજુ આવે નહીં. સાહેબ, જીવનમાં હિન્દુ નથી ખાધું, જીવનમાં દારૂ નથી પીધું, મલેશિયા પટાયા નથી ગયો કોઈ દિવસ. સમજો છો? સાત્વિક જીવન પ્રગતિનું પહેલું પગથિયું છે. 3 બટન ખુલ્લા રાખવાના છોકરાઓ. દીકરીઓ સરસ આઈબ્રો લિપસ્ટિક કરવાની, મસ્ત મસ્ત ચીપવાની. પણ આપણા પગ જમીન સાથે જોડાયેલા, આપણા સંસ્કારો આપણને ખબર હોય, અને મા બાપથી છુપાઈને આપણે કશું કરવાનું નહીં. અને ઈશ્વર પર શ્રદ્ધા કે તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય એમાં ખુશ. આ ભાવ પેદા આવી જાય ને તો 2 કરોડનું પેકેજ ઘરે આવશે. કે હવે ડિગ્રીઓ કરતાં તમે શું કરો છો એ મહત્વનું છે. હું આણંદ પાસે જે યુનિવર્સિટી બનાવું છું 650 એકરમાં, એમાં મેં શું કર્યું છે ખબર છે? 250 સ્કિલ માટે અમે લોકોને, જેમ કે ટેટુ બનાવવાનું,
જુદું જુદું ભજીયા લારી કરો, પૌવા લારી કરો, મહિને 1 લાખ રૂપિયા કમાઈ શકે. કોઈ કામ નાનું નથી હોતું, નવરા બેસીને હોય સૌથી નાનું કામ. એટલે મેં તો મારી યુનિવર્સિટીમાં બીજી યુનિવર્સિટીથી ઊંધું કામ કર્યું, મેરિટ ઊંધું બનાવવાનું. 3 ટ્રાયલવાળાને સૌથી ઉપર એડમિશન, પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ, 35%, 50% એડમિશન ક્લોઝ. સ્કિલ બેઝ એજ્યુકેશન. તમે પણ આજે અહીંયા ભણો છો, મને બહુ ખુશીથી ડિઝાઇન કેટલા બધા કોલેજે આટલા ટૂંકા ગાળામાં આટલા બધા તમને ઓપ્શન આપ્યા છે, પણ એની સાથે સાથે તમારામાં જે સ્કિલ હોય, તમારામાં જે એક આવડત હોય એને શોધી કાઢજો અને એને તમારું પેશન બનાવી દેજો. હું આજે આટલું સારું બોલતો તો મને કોઈએ કહ્યું જ નહીં. 20 વર્ષ સુધી કોલેજ પછી હું બોલ્યો જ નથી, પણ એક આવા મેડમ મને કોલેજમાં બોલવા લઈ ગયા, અને દેટ વોઝ માય ફર્સ્ટ સ્પીચ ઇન 2007 અને એના 5 મિલિયન વ્યૂઝ આવ્યા. મેં કીધું જબરું છે. એટલે પૈસા એ સફળતા નથી, પણ તમે સવારે આમ તપ દઈને ઊભા થઈ જાઓ, મસ્ત જીવો, પલે પલે જીવી લો. કાલે મરી જઈશું સારું ખબર નથી, મસ્ત જીવી લો. આટલી સરસ નાનકડી જિંદગી છે. આજે NSS દ્વારા આપણને બધાને ભેગા મળ્યા, માટે NSS મેક્સિમમ આવી બધી સંસ્થાઓમાં જોડાજો. કાલે રોટરી, લાયન્સ, લિયો ક્લબમાં જોડાજો, રેડ ક્રોસમાં જોડાજો. પૈસા કમાવાની સાથે આવી સેવા વાવા કામ પણ કરજો. એ જમા થાય છે અને ઈશ્વર એનો બદલો આપે છે ને આપે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.